નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બદલાવ ન્યૂઝ। શ્રી છોત્તેરગઢ 22 ગામ તપોધન બ્રાહ્મણ સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન રણાસણ ખાતે ધ રોયલ સ્પોર્ટ એકેડમીમાં કરવામાં આવ્યું છે। આ ટુર્નામેન્ટમાં સમાજ દ્વારા એક વિશેષ પહેલ કરવામાં આવી છે, જેમાં મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ગુજરાતી અભિનેત્રી કરિશ્મા મામતોરા અને ચંદ્રકાંતા દેવી દાસી સન્યાસી ઉપસ્થિત રહ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજન ગાયત્રીબેન રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું। મહિલાઓ દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટમાં જાનવી રાવલ મેન ઓફ ધ મેચ રહ્યા હતા। જાનવી ગેરીતાના વતની છે અને બરોડા ખાતે ઇરફાન પઠાણની એકેડમીમાં ક્રિકેટનું કોચિંગ મેળવી રહ્યા છે। આ સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન મહિલા પ્રમુખ ગાયત્રીબેન રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું અને સમગ્ર ટુર્નામેન્ટમાં તમામ પ્રકારની વ્યવસ્થાઓ ક્રિકેટની કમિટીના મેમ્બર દિનેશભાઈ રાવલ, યોગેશભાઈ રાવલ, ચિરાગભાઈ રાવલ સહિતના લોકોએ કર્યું હતું। મહિલાઓને અને યુવાનોને પ્રોત્સાહન મળે તે માટે સંગીત સંધ્યાના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સમાજના લોકોમાં છુપાયેલી વિશેષ પ્રતિભાને બહાર લાવવા માટે સમાજે આ પહેલ કરી છે અને દર વર્ષે આ પ્રકારના કાર્યક્રમો થશે તેવું સમાજના પ્રમુખ મનોજભાઈ રાવલે જણાવ્યું હતું।